तुम जानता नहीं पर बोले तो कहूँ नहीं भारतीय बोलती है दादाजी હું પૂછું તમે તો તારાબેન ને પૂછો તમે પૂછો બહુ કસોટી થઈ જાય છે ના ના કસોટી નહીં હા આ માયાને જરાક જુઓ પૂછવું છે પછી તમે કહો ના વોટ રાઈટ હોય કે ના હોય નથી જોવાનું જસ્ટ ગો ઓન આસ્કિંગ it is for me to see. What is fear? What is? Fear. What are we afraid of? Fear. Fear. Ah, very good question. What? It's a good question. Why should we be afraid of asking such a question? What is the fear in asking such a question? Right? If then there is no fear in asking this question, then there should not be any fear at all. Nothing, fear like nothing. Do you understand? हाँ, what is fear? હવે તારે જાણવું છે તો કહીએ તને કહીએ. You also want to know? Are you sure? Fear એક એવી વસ્તુ છે કે આપણને કોઈ પણ પ્રકારે ક્યાંય પણ એક ભયરૂપી સંજ્ઞા શું કહ્યું પાસ્ટમાં આખી લોસ થઈ ગઈ હોય છે બિલકુલ સંજ્ઞા એટલે કોડ યુ ફોલો કોડ ફોર્મ ફોર એક્ઝામ્પલ કે આપણે નોર્મલી પોલીસને જોઈએ અને સમજો ઘરની નજીક હોય કોઈ પોલીસ અને જતા જતા આવે ને એને કંઈક પૂછવા માટે સાધારણ ઘરમાં બેસતો હોય તો આપણને ઇમિડિયેટલી થાય થાય કે ના થાય નોર્મલ કોઈને પણ થાય કે ના થાય હવે વી ડોન્ટ નો કે શાના માટે આ છે નોર્મલી બધા આ તો જો સામાન્ય છે ને અને આમ પણ આપણે બહાર ટ્રાફિકમાં જઈએ છીએ તે એ સાઇન જોતા જ આપણને એકદમ એલર્ટ થઈ જઈએ છીએ શૈલેષભાઈ જેવા સ્ટ્રોંગ પર્સન થાય છે તમે થાવ છો તમારે ના થાવ છે એલર્ટ થઈ જવાય છે એ એલર્ટ શાને કારણે થાવ છો એવું શું છે કે જેને એલર્ટ થવું પડે છે વોટ ઇઝ ધેર ટુ સી ધેટ એમાં બીજા બધામાં ગાડીઓમાં ને એમાં એ માણસો ફરે છે આપણે છીએ એ ગાડી છે આ છે એમાં શું છે કઈ જુદી જાતના રંગની ગાડી ભેગ થાય છે એટલે વોટ ઇઝ વોટ ટેલ મી ચાલો બોલ અંદર જે ભય પડે છે કયો એ ફિયર અને સંજ્ઞા કઈ એટલે કોડ જે છે સંજ્ઞાનો એ કેટલા બધા વેરિયસ વેઝ દરેકને પોતપોતાની રીતે કઈ હોય છે આ તો એક એક્ઝામ્પલ કહું છું તમને પણ આવો વેરિયસ વેઝ હોય દરેકને પોતાની અંદર પોતાના લાઈફના કોન્ટેક્સ્ટમાં કઈ ને કઈ પાસ્ટમાં કોઈ ને કોઈ સંજોગમાં ક્યાંક પણ ભરે પડેલો હોય છે કોડમાં કોડથી ડુ અન્ડરસ્ટેન્ડ એને સંજ્ઞા કહે છે શું કહ્યું એવી એ સંજ્ઞાઓ આ શરીરની અંદર ઇનબિલ્ટ સ્વરૂપે સ્ટ્રક્ચરલી કેવી સ્ટ્રક્ચરલી ના સમજાયું જેવી રીતે આ મકાન છે તો સ્ટ્રક્ચરલી ઊભું છે કે નહીં એમાં કેટલા ફ્રેમ્સ મેમ્બર કેટલું બધું તારે આ મકાન ઊભું છે એમ તો નથી એવું આ શરીર છે એમાં સંજ્ઞા એ મેઇન પ્રકાર છે બોલો હવે આપણે તો સ્કેલેટન સમજીએ છીએ કે બોન સ્કેલેટન હાડપિંજરથી છે પછી એમાં માંસ ને લોહી આ બધું ભરાય છે અને એનું છે ને બધું બને પછી આ બધું મશીનરી છે આટલું એવી રીતે જાણીએ છીએ આ શરીર
પણ એમાં આખું એ શરીરનું ફંક્શનલ પાર્ટ છે, આખું એ સંજ્ઞા મારફતે આખો થઈ રહ્યો છે. સંજ્ઞા સિગ્નલ્સ ના હોય એ 4 જાતના સમજાય? એવી 4 સંજ્ઞાઓ છે. કેટલી? 4. બોલો. એ ભાઈ મયમાંની એક છે. શું કહ્યું? કઈ આપણે એક એક લઈએ. જો પહેલી લઈએ, વેરી ફર્સ્ટ સંજ્ઞા કઈ? તો કે આહાર. કઈ? આહાર એટલે કઈ ને કઈ કન્ઝ્યુમ કરવાની વૃત્તિ, કન્ઝમ્પશન વૃત્તિ. કન્ઝમ્પશન વૃત્તિ એટલે આપણે મોડાથી ખાઈએ એને કન્ઝમ્પશન વૃત્તિ નથી કહેવાતી. તમે હસવાનું નહીં, આ તો વાત ચાલે છે, સમજવાનું. ઠીક નહીં? આપણે શું સમજીએ છીએ કે મોડાથી ખાઈએ રચાવીએ એને કન્ઝમ્પશન, આહાર, એવી રીતે નહીં. આ શરીર બધી બાજુનું છે, એ આખી સંજ્ઞા આ બધી ભરી પડેલી છે. 5 રૂપ રસ ગંધ કન્ઝ્યુમ કરે, બધું જ આવે. નહીં, વૃત્તિ, કન્ઝમ્પશન વૃત્તિ. આહાર, સમજે? એ આમાં પણ હવે એ શરીરને ટકવા માટેનું મુખ્ય એટલે માટે આહાર એ સંજ્ઞા સ્વરૂપ છે. એટલે શરીરને સસ્ટેનન્સ માટેની મેઇન સંજ્ઞા આહાર સ્વરૂપ છે. એ આહારમાં પાણી આવી ગયું. શું આવી ગયું? એ આહારમાં, એટલે એમાં હોય જ વોટર ના હોય, એટલે આહાર. એટલે એ શરીરનું ટકવા પાટેલું, એટલે એ સંજ્ઞા. નહીં તો શરીર નહીં ટકે. ઉપવાસ કરે કોઈને પણ ટેસ્ટ લેવો હોય, બધું કરવું હોય, તેને આહાર વગર રાખવાનો ખલાસ. આપણા લોકો ઉપવાસ કરે કે કોઈ 50 કરે, 100 કરે, 200 કરે, આટલું કરીને બધા રેકોર્ડ તોડે. એ તો પેલા ઇગોઇઝમ ના બેઝ પર છે. એવું કશું નથી. એ તો એ સંજ્ઞાના પ્રકારોમાં ફરકમાં છે, બીજું કશું જ છે નહીં એમાં. નહીં, જેમ રણની વનસ્પતિ જેવી રીતે છે એના જેવું છે આખો. તેમાં મનુષ્યોમાં એવા હોય You understand that? Even human beings, just like cactus plant. Why are you laughing? Yes. They need what? બધું need ઓછી બધી ચાલે છે. અને બહુ જ ગ્લટન્સ હોય તેવા પણ હોય કે નહીં? તું સમજે? અન્ડરસ્ટેન્ડ થાય? ગ્લટન બધું આહાર નંબર 1. આહાર છે તો એની જોડે લગેલી સંજ્ઞા કઈ છે? તો કે નિદ્રા. કઈ? નિંદ્રા એ સંજ્ઞા છે. એટલે એ શરીરની નિંદ્રા રૂપી સંજ્ઞા એ એની નેચરાલિટી છે. આ આહાર એ નેચરલ, સંજ્ઞા બધી નેચરલ. એનાથી આ માનું શરીર બોલું. આ મનુષ્યનું આ મોટા લક્ષણો 4: આહાર, નિંદ્રા. સમજ્યું? અને આહાર નિંદ્રા છે એટલે એને બેને કારણે શરીર જે છે, અને શરીર છે એટલે એમાં એ શરીર કેવા પ્રકારનું, કેવી સંજ્ઞા કરીને? તો કે ભયની સંજ્ઞા યુક્ત વાળું. કેવું? હવે સમજી ગઈ તો? ભય એટલે કે કઈક એને જ્યાં જ્યાં એ પ્રકારની સંજ્ઞા, જેવા પ્રકારની એની જ્યાં જ્યાં એ ઝેરેલા હોય કે જ્યાંથી ભય લાગે એવા પ્રકારના ઝેરેલાનું પ્રકારનો જ એને ભય લાગશે. બીજા પ્રકારનો એને ભય નહીં હોય. એને સમજાય મારી વાત? તને જે પ્રકારનો ભય હોય અને બીજા ના હોય, બીજા જે પ્રકાર તને ના હોય. બીજું ફોલો. એવું બધું છે આ. અને અમુક તો બધું ચાલે.
ભય આ કોમન છે, સંજ્ઞા છે. એક દાખલો આપો. કોઈને એમ જુએ કે હું પાણી જોઉં છું ને તેને બહુ ભય લાગે છે, હું પાણીમાં સ્ટેપ પણ નહીં કરી શકું, મને એમ જ લાગે સ્ટેપ કરું તો ખરાબ થઈ જાય, આગળ જઈશ. હવે આ છે તો આખી લાઈફ ટાઈમ આમ જ ચલી જાય. હવે આ કેમ કરીને એને થયું? આ બોલો, એને નાનપણથી આ કોઈ દિવસે આમાં કઈ એવું કે એવું નથી બન્યું આ લાઈફમાં એવું કે જેને કારણે આમ થાય. પણ આ સારું છે, આગળનું કઈ એ સંજ્ઞા જડાઈ ગઈ છે. જડાઈ ગઈ છે એટલે ઇમ્પ્લાન્ટ થઈ ગઈ છે અને એના કારણે આ બર્થ એલોંગ વિથ એમાં આવેલી છે ઇનબિલ્ટ. હવે સમજાયું? સમજાય છે? એટલે એને કારણે અત્યારે જ્યાં પાણી કે જે જુએ જો હાથે ભય લાગે છે. હવે સમજાયું? પોલીસ નું ના કહ્યું મેં તમને, પણ જો એને ના હોય છે ને ભાઈ જુએ તો એને કશું નથી હોતું, ઉપર હોય છે. આ વાત. અને એક વખતે અહીંયા જે ભયના સંજ્ઞામાં આ જ્ઞાને કરીને સંજ્ઞામાંથી નીકળી જાય છે, પછી એ સંજ્ઞા નથી રહેતી. તમને હવે સમજણ પડે છે? પડે છે? એ સંજ્ઞાનો સંભાળ નિકાલ સ્વરૂપમાં જો થઈ નીકળી જતું હોય પછી એમાં તમે એ ભયમાંથી નીકળતા જતા જાઓ છો. એટલે તમારું ભય રહિત પણ અંદરથી હોતું જતું જાય છે. પણ શરીર ભય રહિત પણ ના થાય. શું કહ્યું? પણ અંદર તમારી સ્ટેજ ભય રહિત પણ થાય. વાત પકડાય છે મારી? નહીં થાય. નહીં પકડાય. શરીર તો સબ્જેક્ટ ટુ ડિસ્ચાર્જ છે કે નહીં? એ તો ડ્યુઆલિટી વાળું છે ને કે સિંગ્યુલારિટી વાળું? એ તો સીધી વાત છે, સિમ્પલ. પણ અંદરનું જે છે આ સ્થિતિ થઈ એને કારણે તમારે જે અનુભવ દશામાં જતા સ્ટેબિલિટી આવી, જે સંજ્ઞા એ બધામાં તમે આવી રીતે થઈ શકો છો. આ ચારેય સંજ્ઞાની બાબતોમાં આહાર, નિંદ્રા, ભય અને ચોથી વિષય એટલે કે મૈથુન, એ બધી એની જોડે જોડેલી છે. જોડેલી છે એના કારણે આ છે વિષય. એ તો શરીર એવું છે કે એને જરૂર નથી એની જરા, પણ એ સાથી માનવ, મનુષ્ય, પ્રાણી સમજાય? આવું છે, બહુ સમજવા જેવું છે વિજ્ઞાન. મનુષ્ય શરીર ઇઝ કોમ્પ્લેક્સ મશીન, સો કનેક્શન વાળો. એટલે આ જ્ઞાન મળ્યા પછી આ ચારે સંજ્ઞાઓ આખી ધીમે ધીમે ન્યુટ્રલાઇઝ ફ્રોમ ઇનસાઇડ થાય છે જ્ઞાને કરીને. તમે સમજાય છે? સંજ્ઞા નાબૂદ ન થાય, પરંતુ એની ઇફેક્ટ જે આવે છે આપણા પર એ ઇફેક્ટ માંથી તમે નીકળી શકો છો. સમજાય છે આપણે કે ના સમજાય? બોલો બધા. અને ઇફેક્ટ માંથી નીકળવું નાની સુની વાત છે? બોલો. સમજાય? દાદાજી આપણે શરીર જે કહો છો એ શરીરને તો આ સંજ્ઞા નથી ને? શરીરની કઈ વાત કરું છું? શરીર તો એના સબ્જેક્ટ એ તો થયા જ કરવાનું ડ્યુઆલિટીમાં, એમાં સવાલ જ ક્યાં છે? પણ જેને સંજ્ઞા છે, કોને સંજ્ઞા છે? આ સંજ્ઞા જેને શરીર તો સબ્જેક્ટ છે જ ને. સબ્જેક્ટ પણ એને આ નથી ને? કોને? શરીરને. શરીર તો સબ્જેક્ટ જ છે ને, પછી શરીરને કઈ બોલો છો? સબ્જેક્ટ બરાબર છે. સબ્જેક્ટ હોય તો શરીરને બોલવાનું ક્યાં રહ્યું? મને એવો વિચાર આવ્યો કે તો પછી મળદું પડ્યું હોય તો એને તો આ ચાર સંજ્ઞા હોતી ને. મળદુની વાત જ ક્યાં આવી? શરીરની વાત છે. શરીરને બોલવામાં ફરક નહીં. મરદાન શરીર નથી કહેવાતું. કહો તમે. એટલે હું એ ત્યાં એને જે મરદાન શરીર કહો ખરા. ના પણ શું પર વાત છે? એટલે એની વચ્ચે કઈ સ્ટેટ એવી છે અનુભવની. શું કે વચ્ચેની આવું કેમ કરો છો? વચ્ચેની એટલે શરીર છે
એમાં તમે જે છો એ જીવતા નથી શરીરમાં. શરીર જીવતું છે તો શરીર સાથે તમે નથી જીવતા એમ. હજુ નહીં સમજો? આ તો શરીર જોડે જીવતા છો એટલે આ સંજ્ઞાની બધી અસરો રહે છે. હજુ નથી પકડાતું. તમે મરી ગયા શાના માટે? પોતાનું કાયમની અમરતાનું જીવન માટે, ફરતી જન્મવા માટે નહીં. એટલે સમાધિ મરણ થયું તમારું. અને શરીર નિરાતે રહ્યું પજાર તો સારું પડે. એટલે શરીરને તકલીફ જ નહીં આપવાની જરાય. આપણે કોઈ મતમાં દાદાજી આ ભયની સંગ્રહ ખૂબ સ્ટ્રોંગ છે. સૌથી વધારે સ્ટ્રોંગ આ ભયની છે. મૈથુન પણ એ બધી એક ઇન્ટરકનેક્ટેડ છે. આહાર એનું શરૂઆત છે, પછી એના પર નિંદ્રા, પછી એના તો ભાઈ એના આધારે આ છેલ્લી આવે. આ લોકો શું કરવા જાય છે કે બ્રહ્મચર્ય પાળો છે એટલે બ્રહ્મચર્ય પણ એના માટે પછી એટલે આનો સંયમ શું કહીશ, શું કેમનો સંયમ કરે, એટલું બધું કરે એમ સમજે બધું. એ ખોટું નથી પણ એક એનો પ્રકાર પણ ક્યારેક કે મન વચનની એકતા ને બધા ઘણા બધા કંડિશનલ ને સો મેની થિંગ્સ. પણ શું થાય, સાપ ચલી ગઈ આગે, નિશાની રह गई, चलो आगे से चली आई अल्लाह की कोणी. એટલે કઈ વ્રત ખોટા નથી, મહાવ્રત જ છે, એમાં પ્રશ્ન જ નથી. સમજવું જોઈએ, વાત સમજે તો કામ થાય. આ દાદાજી ભયથી જે એન્ઝાઇટી ને બધું થઈને આખી બોડી કેમિસ્ટ્રી બદલાઈ જો પાછું એન્ઝાઇટી થી આવી તો એન્ઝાઇટી તો હોય જ નહીં કોઈ દિવસ. ખરેખર જે ભય છે એન્ઝાઇટી શબ્દ તો હોય જ નહીં આપણને. તો શું હોય કે આ ભયની અંદર તમારું ભય વસ્તુ જુદી ને એન્ઝાઇટી થઈ જુદી. જાય છે. એ બે વસ્તુ શબ્દો જેવા તમે કયો પ્રયોગ કર્યો તો ખબર નથી દાદા. તો ભયને એન્ઝાઇટી કેવી રીતે કહી શકો તમે? તો શું કહેવાય એને? ભયનો ભય જ કહેવાય ને. થઈ જાય છે. શું કહે છે દાદા અહીંયા આગળ લોકોને એન્ઝાઇટી અટેક થાય છે એમ કહેવા માંગે છે. હે? એન્ઝાઇટી અટેક કહે છે. ના ના એ તો તમે એની ભાષા તમે અહીંયા રહ્યા એટલે તમે એની ભાષા પકડી લીધી. તમે એવું ના કહેવાય ને. સમજ ના એ તો પડે. એટિકેટની ભાષાઓ પકડો છો તમે બધી. એટિકેટ માંથી તો નીકળી જ જજો. હવે આ જ્ઞાન મળ્યા પછી એટિકેટ ને તમે જળમૂળથી કાઢી નાખજો, સિમ્પ્લિસિટીમાં આવી જાઓ તો આ જ્ઞાન જલ્દી પકડાશે તમને. જો આ જ્ઞાનને પકડવાનો આ જ રસ્તો સારામાં સારો સરસ એ જ છે મુખ્ય. તો આ જ્ઞાન સિમ્પ્લિસિટીમાં છે. એટિકેટને લઈને તો 12 ગામનું છેટું છે. શું પુષ્પાબેન સોફિસ્ટિકેટેડ શબ્દો બધા ના લાવશો અહીંયા આગળ. આ શું કરો છો તમે? કઈ ડિક્શનરી કરો છો? ના ના દાદા હું તો આ સંસારની આ જે ઘણા સંસાર ભાષા બોલ્યા તમે. સંસાર એમાં અહીંયા આગળ આ લોકો આ ભાષા વાપરે છે. અહીંયા આ લોકો તો તમારું પડી છે તે એન્ઝાઇટી અટેક નથી થયો. તમારા બહેનપણીને કોને પણ તે સમજાવો. શું હતું દાદા? તો આમ રીતસર એ બધું ખબર જ નહીં. એ વાંધો નહીં. એમાં શું છે કે તો સંજ્ઞાનું એટલે આપણે આજ્ઞા બધું પકડીએ ને, આપણી આજ્ઞા પકડીએ સમજીએ ને. પુષ્પા શું છે, હું શું છું, એ બધું છે એનાથી જ ગયું આખો દિવસ. આ કોણ છે ને કોને થયું છે ને આ એની પાછળ પડવાનું નથી કઈ. આજ્ઞા છે કે રિલેટિવ રિયલ છે, એ પાછળ શું પડ્યા કરવાનું? એટલી વારમાં જતું હશે. ના કેમ ના જાય? આજ્ઞા બે જ આપી છે. આજ્ઞા બે જ આપી છે તમને. એવું કર્યું તમને કોમ્પ્લિકેટેડ કર્યું જ નથી. એટલી સિમ્પ્લિસિટી મૂક્યા છે, સમજવાનું છે. એ તો નથી ઠેકાણું પડે એવું. એટલે દાદાએ આ સહેલું કરી આવ્યું. નહીં તો તમને જો એટલા બધા દયા આવીએ તો પછી અઘરું આપ જ પાઠ આપ્યો હોત બહુ સારો. તમે જેવો જોઈએ છે એવો બધો આપ્યો હોત. નથી કેટલા સહેલો કરી દીધો. કયું નહીં. આનાથી કોઈ કાળે બીજી કોઈ રીત નથી આનાથી વધારે સહેલો કરવાની. ખોરી કાઢે જાઓ જેની પાસે હોય તો.
કોઈ કરો એમાં 9 કલમો help દાદા કરે. સોમગઢ દાદા સોમગઢ ગયા હતા તે 8 પૈની સંન્યા કાઢવા ગયા હતા. ના ના એમને એવું એ તો વિચાર ના હોય, તો એ સંન્યા એ વિચાર જ ના હોય, એ તો સહજ, એ તો નેચરલ જ હતા. એ તો એક જ, એ તો કુદરતી ચાલતું હતું ચાલતું, એ તો વર્તમાન નો ભય, વર્તમાનનો ભય. એ પાછો જુદો ભય હોય. તો બીજું કેમ ના હોય? એ તો ગમે બધા રહેશે જ ને. આ શું છે તારે ભયની સંજ્ઞા શું છે? પગ પડપાટ કે છે. તાર શું? એ તો કોન્સ્ટન્ટ છે જ ને. એટલે એમાંથી નીકળી જવું એટલે પછી એ ના હોય. વર્તમાન. નહીં તો આ બધું શું છે? આ શરીર એ શું છે? આખું ભયનું પૂતળું જ છે, બરાબર છે દાદા. પણ જાણતા નથી એટલે માનો છો તમે. પણ એમાં આપણે નિર્ભય રહી શકીએ છીએ. કેમ કરવા આવું કરો છો તમે? દાદાજી એ આ ચંદ્રકાંત બહુ પૂછ્યું હતું દાદાને. અમારા જસભાઈ સાહેબ જોડે અમારો સત્સંગ થયો હતો. અમારા શ્રીબંધ નું આટલા જયારે અમે થોડી વાતો થઈ ત્યારે ખુશ થઈ ગયા બપોરે. હા તો એવું જ છે. શરીર તો ભાઈ કૃપાળે કહ્યું છે પગ મૂકો ને પાપ છે, જોતા તો ઝેર છે ને બીજું છે શું? અહીંયા તો છે શું? સમજાય? પણ આપણે નિશાંત થયા છીએ. નિર્ણય નિશ્ચય પૂર્વક હું કેવો શુદ્ધ આત્મા છું. અને કેવો પાછો? મન વચન અને કાયાથી તદ્દન ભિન્ન સ્વરૂપ એવો નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધ આત્મા છું. નથી નિર્ણય નિશ્ચય પૂર્વક છે. આપણે એટલું જ ચકાસી લેવાનું કે મારામાં કોઈ શંકા રહી છે કે હું હવે આ પુષ્પા છું. એ બાબતે જોઈ લઉં કે આ પુષ્પા છું વ્યવહાર દ્રષ્ટિથી છું, એમાં કઈ શંકા વંકા રહી છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પા છું? તો કે કેવી રીતે? એ તો એમાં કહેવાનું શું હતું? એ તો છું ને, એ તો બચપણથી આ ત્યારથી રહ્યા કરો તો હું પુષ્પા છું પુષ્પા છું. એટલે એવું કહ્યું તમને? એની ભાંજગળ હતી આખી મોટી મોટી ભાંજગળ જે હતી એટલે એથી છોડાવી નાખ્યા. એવું પુષ્પાશય નથી છોડાયા. તો સન ઓળખાણ પડે કે વ્યવહારથી પુષ્પા છો. ના કહ્યું? હે રિયલી નથી, વ્યવહારથી. જો પાછા રિયલી પ્રશ્ન શું કામ મૂકવાની જરૂર છે? વ્યવહારથી છો. વ્યવહારથી તમે અરુણના ધર્મનો પત્ની છો. અરુણ બોલે કે ના બોલે વસ્તુ જુદી, પણ હું તો કહું નાનું જ ને મારી ધર્મ પત્ની. પછી અરુણ બોલાવશે તો જોઈશ. સારું, ચલો મને સારું લાગશે જરા. એવું નહીં? કોને ના ગમે? પણ જોડે આશા રાખે ને કે મને પતિદેવ કે એવું બધું બોલે તો નહીં મને કે તું કો કઈ બોલવું જ ના પડે ને તો ખબર જ હોય. વ્યવહારથી એમાં શંકા રહે છે તો એ વસ્તુ તો પછી વ્યવહારથી હું પુષ્પા છું, નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું. તો આ બંને રીતે હું છું. એમાં હવે શંકાનું સ્થાન ક્યાં રહ્યું? બોલ ને. Even then, in any way I tell you, any situation wise, past, all, it can come every time, every moment before us. It will present us. It will not go away even then. And any situation that is there, એ વ્યવહારથી રિલેટિવલી બી પોઈન્ટથી છે ને કે નહીં? પણ why રિલેટિવ વ્યૂ પોઈન્ટથી? બીકોઝ બાય રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા છે. એ રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા હોય નહીં અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ
પોતે હોય નહીં કોઈ પણ. રાઈટ ઓર નો? શ્યોર? For how much sure? But you say how much? Do you understand? For anybody, बैठी थी है? For anybody to be by relative viewpoint, unless one is by real viewpoint, how can one be by relative viewpoint? Right or not? How much right? 100%. That's it. जो आ सके બોલો ને. અવશ્ય ક્યાં રહ્યું એટલે નિશંક નિશંકતા એ તમને નિર્ભય કરે છે. શું કહ્યું? નિશંકતા નિર્ભયતા અંદર તમને સેટઅપ કરી આપતી જાય છે. આ 100% ભય વાળા બોડીમાં શું કહ્યું? 100% તમને એક્સેસિવ લાગતું હશે પણ ખરેખર તો એવું જ છે. કારણ કે એવું 100% કોઈને લાગતું નથી, કંઈ દેખાતું નથી. ચાલે છે બધાને એવું જ દેખાય છે. અને આમ જોવા જાઓ તો what is what, when, who knows what. ટાવર હતા ને નતા થઈ ગયા, બિચારા બુશ જોતા જ રહી ગયા અને કેટલો શોખ લાગ્યો. એ બાય હાર્ટ લાગેલો. પેલા કે છે ના હું નથી માનતો પ્રેસિડેન્ટ નો. શું છે? આ સિમ્પલ છે. ટોમ ફુલરી તો પણ વર્ડ છે, એમાં શું છે? એટલે આપણે આપણું નાટક જોવાનું, પોતે પોતાનો વિડીયો જોયા કરવાનો. વોટ ઇઝ રોંગ ઇન ઇટ? સેલ્ફ વિડીયો, લાઈફ વિડીયો મજા આવે ને. ઓટો ટાઈમ ના ગમે એટલે પાછું આપણે એમ માનીએ કે સુઈ ગયા એટલે સ્વિચ ઓન ઓફ કરીએ એમ કરશો તો એમાં ઓફ ઓન છે જ નહીં. પણ દાદાએ ઓફ કરી આવ્યું. એની મજા છે. આ તો એમ નથી ઓફ કરી આવ્યું. છે એટલું જ જોયા કરવાનું છે. તે તો આ બી મજા આવે છે, જોયા કરવાનું. પાછું નીચું બીજું પાછું જોડે ઉતરતું જાય. બે ડબલ તો કેમ કરીને? તો કેટલું કોમ્પ્લેક્સિટી. એક બાજુ જોયા કરીએ, બીજી બાજુ ઉતર્યા કરે. આપણે જે જોતા હોય આપણી જ બધું વિડીયો ઉતર્યા કરે અને તે પછી આપણાથી ઉતરતી હોય. એ કેવી વોટ ઇઝ એ કેવી ફન. જો બસ ખબર નથી કે છે, જ્યાં ખબર નથી કે છે. પોતાની પૂરી ખબર થી કરે તો પણ કે ખબર નથી. એમ કરીને કહો તમને ખબર નથી, ખબર નથી કે છે. નહીં નથી ખબર. ખબર હતી દાદા ફોટો પડતો તને ખબર. એવી રીતે એવું છે. દાદાજી
હાજી પ્રભુદાસજી બોલો. હા હું શુદ્ધાત્મા છું હાજી એ નિસંગપણે સ્થિર થયું હોય જો સ્થિર થયું હોય કેમ બોલો છો? નિસંકપણે એટલે ચાલો એટલે તમને અશંકા છે. નહીં શંકા નથી દાદા. હે ઉભા રહો તો તમે બોલો છો એટલે શંકા છે. આ જરા સવાલ પૂછી લઉં. ના ઉભા રહો પેલું નક્કી કરો તમે નિશંકપણે છો કે નહીં. નિસંગપણે શુદ્ધાત્મા છું. બસ પછી હવે આગળ બોલો તો પછી હવે તમે કઈ જાતનો સવાલ કહો છો? તમે તમારી જાત પેદા કરેલો કહો છો પહેલાનો કરેલો અત્યારે આવે છે. એ તમે પેદા કરીને બોલો છો નહીં 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 તો કે તમને થાય છે. આગળ થયેલો અત્યારે રૂપકમાં આવે છે. સવાલ થયેલો અત્યારે થયેલો છે અત્યારે હાજર. શંકા રહિત છો તોય શંકા રહી છું તોય અત્યારે બોલો ઠાકોર બોલો. વ્યવહાર આ જે નિસંગપણું છે કે હું શુદ્ધાત્મા છું અને વ્યવહારે કરીને પ્રભુદાસ છું તો પેલો વ્યવહાર કરીને પ્રભુદાસ છે તે પેલો શુદ્ધાત્મા થઈ ગયો તે પેલો વ્યવહાર કરીને પલાઠી વાળીને બેસી જાય. તો શું બોલ્યા એ વ્યવહારે કરીને છું એટલે તો વ્યવહારે કરીને પ્રભુદાસ છે શું કરે છે જ્ઞાતા દ્રષ્ટા એવું ક્યાં કહ્યું એવું નહીં નહીં એટલે શું કહું છું તમે એવું આજ્ઞા નથી કહ્યું. ના એવું નથી કહ્યું દાદા. હા એવું એવા પ્રશ્નો અંદર થાય પણ તમે તમારું બધું આજ્ઞા તમે આપી આજ્ઞા કરો આ ઉમેર ફક્ત આજ્ઞા આજ્ઞા આજ્ઞાનું કાઢી લો છો ઉમેરો શું કેમ કરો છો? શું કાઢી લેવું છે શું ઉમેરવું છે? ઉમેરવું ના ના ઉમેરવું નથી. ત્યાર પછી શું કામ આવું કરો છો? સવાલ તો આવું કેમ કર્યું? એવું આજ્ઞા શું? આજ્ઞા હું શુદ્ધાત્મા અને વ્યવહારથી પ્રભુદાસ છું. વ્યવહાર નહીં વ્યવહારથી નહીં. હા વ્યવહાર દ્રષ્ટિથી હા બરાબર. બોલો જો બરાબર નહીં એવું લખ્યું આજ્ઞા બોલ્યા જ નથી બરાબર. વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રભુદાસ છું. બસ હવે બોલો. હવે એ વ્યવહાર ના દ્રષ્ટિ એવું હજુ અધૂરી મૂકી દીધી. અને નિશ્ચયથી હું શુદ્ધાત્મા. નિશ્ચય એવું નથી કહ્યું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ આજ્ઞા છે એમાં ફેરફાર શું કામ કરો છો? ફેરફાર કરતા ના એટલે તમે એને હજુ કેમ કાચા પડો છો? બોલો પ્રભુદાસ. મગન કાકા કઈ ગયા? તમે ધ્યાન નથી આપતા. ઘણું ધ્યાન આપો છો. દાજી કઈ ગયા અમારા? આજે નથી આયા દાદા, કાલે આવશે. દાદા એક બીજો સવાલ છે. અહીંયા આવો વળી આગળ આવો આજે તમને તો નહીં દાદા. આજે અહીંયા આગળ આવો. કાલે પેલી શીલા હતી હવે તમે આવો. દાદા આ કરતા મેં એક આરતી સમજાવેલી. ચાલશે? હા હા ચલાવીએ? ચાલશે દાદા. દાદા આજે આ આરતી મારે બી એક સમજાવવાની. પ્રશ્ન હવે છે. આરતી લો પાછું હવે આરતી આવે તો જરૂર, જરૂર. હમણાં પછી આજ્ઞા આવી ને આજ્ઞા પરથી આરતી હા, કરાવી એ આ પહેલી આવે દાદા. હવે અમને શું કહે? કારણ કે આની અંદરનું જે છે એ ખાસ અમારે સમજવું છે. વિશ્વાસદાર રંગબેન. તમે મને પેલું ફ્રૂટ તો લેવા દો થોડું. આ લો, લો. મારો પ્રસાદ તો આવે જરૂર, જરૂર. પ્રસાદ આપ્યો છે તે ચાલો. ભયની સંજ્ઞા એટલી બધી પાવરફુલ હોય છે કે તમારી શરીરની આખી કેમિસ્ટ્રી દવાઓ લેવી પડે તો પણ ચગડોળે ચડેલું શાંત પડતું જ નથી. ઊંધી દવાઓ થાય પછી પડે. દવાઓ ઊંધી થાય છતી દવાઓ કરવાની એની પ્રતિપક્ષી દવાઓ કરવી પડે. પ્રતિપક્ષી એટલે તમારે પુષ્પાને ભય લાગતો હોય તો તમારે કહેવાનું કે આ નોય મારવું, આ તો પુષ્પાનું છે, આ નોય મારવું, આ તો પુષ્પાનું છે. જ્ઞાને કરીને તમારે પુષ્પાને જુદી પાડવાની અને પછી ભયનો સામનો કરવાનો. એટલે જે જાતનો ભય હોય દાદાજીએ જ્યારે મને કહ્યું કે નાટક હંમેશા ગમે એવા ના કરવાના હોય, ના ગમે એવું એ કરવું પડે. એટલે તમે કે અરે એકદમ તમે નાટક લખતી વખત આ નાગમ તો પાટે લખી નાખ્યો તો ને એટલે તો રૂપકમાં આવે. ના એટલે પણ અત્યારે જે થયું છે પુષ્પાને નાટક કરવાનું છે, આ થયું નથી એનો કરીને ત્યારે મારું એકદમ જ તમે બધા શબ્દો લઈ જાઓ છો, સમજ્યા નહીં વાતને. પોલીસનો ભય લાગતો હોય તો પોલીસ આવે
તારે તરત જ એનાલિસિસ કરીને પછી કાઢી નાખવાનું. એને શું કહ્યું? એનું ઓપોઝિટ ના કરવું પડે. હા, હા, હા. ત્યાર પછી તમે ઊંધું એને ખોરાક આપ્યા કરો કોઈ શું ઓહ, કરે? અચ્છા અચ્છા હવે સીધી વાત છે. એની પ્રતિપક્ષ theory. પ્રતિપક્ષ કોઈ પણ બાબત લેવાની, કોઈ પણ બાબત બધું ગમે તેવી મોટી હોય તો થઈ શકે છે, પણ એનું માટે વાગે તો છે જ ને. એથી અભ્યાસ મળે છે. આના પછી પ્રકૃતિનું ઓળખાણ પડશે. બધું કેટલું થશે તમને. આપણે આપણું જ છે બધું વાતો, બીજું ક્યાં પડે. ગમે આપતું જાય સમયની બાબત એને જે વિચારો પતી ગયું નીકળી જશે. પછી રહેશે જ નહીં, તમને બોધા નહીં કરે. પછી એવી રીતે બી તમે એ કરો. નેબલ થઈ જશે એની જગ્યાએ એવું થયા જ કરશે. જોજો ને તમે તમારી રીતે રહ્યા જ કરશો. અને બેસ્ટ વે કે એ એનું વિટર ઉકેલે છે, આપણે આપણું વિટર ઉકેલીએ છીએ. એ કરતા પદમાં છે. આપણે એની ટાઈમિંગ પાસે ત્યારે જ વસ્તુ બનવાની છે. પછી ટાઈમિંગ પાતો નથી ને આપણે એને ઊભો કરીએ ક્યારે થશે દાદાએ આપણે આ મમતાનો પાઠ વાંચ્યો હતો, વાંચ્યો નતો તમે? હા, હા. તે શું હતું બધું? તો એવું થયું કે આ જો પાછું બોલ્યા? આટલી ચીટકી. એમાં શું હતું? એકનો એક છોકરો મરી જાય, એના શું થઈ જાય છે લોકોને? એમાં શું છે તેમાં આટલું બધું? એનું જે નોર્માલિટી પ્રકારનું જેટલું હોય તો ચિત્રી ના માર ચિત્રી રાખ ને, નોર્માલિટી રાખ્યું, પતી ગયું. આ શું બોધ ગયો બધી? પછી તું નોર્માલિટી વાળું ચિત્ર પિક્ચર છું નોર્મલ છીએ, જા પતી ગયું. પછી એ બીજાનું વધતું ઓછું આપણને હેરાન ના કરે. આપણને નહીં સમજાયું? પતી ગયું. કોઈ પણ સિચ્યુએશન તમે સમજ પડે છે મારી વાત? એનું એનાલિસિસ કરીને કરવું પડે છે. એનાલિસિસ કરવું પડે. હવે એનાલિસિસ એક પ્રસંગનું હોય તો એના માટેનું 4-5 ફેઝિસ વાળું કે કમ્પાર્ટમેન્ટ વાળું હોય તો કમ્પાર્ટમેન્ટ વાઇઝ લો. હજુ નહીં સમજાયું? એક જ ઘરમાં હોઈ શકે છે તો સમજી કે નહીં? સમજી લો. એને હોય તો એને એની રીતે કરવું પડે. નહીં સમજી? એને તેની રીતે કરવું પડશે, તારે રીતે કરવું પડશે, તમારે તમારી રીતે, દરેકનું દરેકની રીતે, મને બાદ મને રીતે, મને મારી રીતે કરવું જ પડે. મને બાનો ભય લાગતો હોય તો મારે કરવું જ પડે. નહીં ખરેખર ખોટું કરવું. તમને મનોરંજન ભય ક્યારે લાગે? તમે વધારે બોલતા હો તો લોકોને ભય લાગતો હશે. નથી લાગતો. બીજું તો ના કહું વધારે. હું જાણું કે તો ફરજ છે અને મારી સાંભળવાની ફરજ છે. પછી નો એક્સ્ટ્રા આઈટમ પાછા એવું કે હું બોલું નહીં. તમારે ફરજ કહેવાની છે આટલો ટાઈમ તો. એ તો છે ને. દાદા કહેતા હતા હીરાબાને, તમારે પૂછવાનું કે કયું શાક બનાવું. તમે ભાવે તે બનાવો ને કે કાં તો 4 દાડા એનું જ બોલે છે. કોણ પૂછે છે? વાતો પૂછ્યા નહીં પાછા. દાદા કે ધર્મ ભૂલી ગયા શું? દાદા કે મારી ભૂલ થઈ શું? કેમ હમણાં પૂછતા નથી? જમવા બે ને પૂછતા નથી કયું શાક બનાવવા? હું રોજ પૂછું મને એમ કે આ બધું શું પૂછવાનું છે? ના ના, એ તો તમારે પૂછ્યા કરવાનું. કહું તો પૂછવાનું ખરું જ ને કે છે એટલું જ કે પાછું કહું એ રોજ શું પૂછપૂછ કરવાનું? ના પછી અરે એવું આવું કર્યું, આવું બનાવી દીધું, પાછું આવું છે.
Dada, ઘણી વાર હું જ સવારે કીધું, પૂછે પપ્પાને. કોણ? Rohan, I wanted to ask why we should say three mantra out loud instead of inside ourselves. શું કહે છે? Why we should say three mantra out loud instead of inside. Why is it better કેમ to બોલવાનું ત્રિમંત્ર અંદર હા સમજો. બોલીએ અને મોટેથી કેમ બોલવાનું? મૂકી દેવાનું, લઈ જવાનું, લઈ જવાનું. પોતે પાસણ કરી દે, પાસણ કરી દે નથી. Theo, look here, listen. What's your name? Rohan? Name? Rohan? Rohan. When you want anything, you don't get. You ask one time, 2 times, then he says, then you have to say, it appears nobody listens to me. Even though me is there, Papa is there, but it appears nobody listens. I said, I want days. Then you little loudly you say or not? Huh? Why Yes. loudly? So that they'll hear me. Listen to me. Right. Right or not? In such a manner that you also understand that you have correctly spoken, to see that they listen, right or not? Right. In the same fashion, you have to speak loudly in such a fashion that you have to see that Rohan correctly listens that mantra, correctly, by himself, his own mantra, recited mantra. If you recite like that, how would you listen yourself? Tell me. Tell me. How would I listen Yourself. You cannot. Right. Listening, to listen is an art. Do you know that? Or no? Right. I am asking him. Right. Are you sure? Yes. Where did you learn that? Just Huh? that's how I learned everything, by listening. Is it? No. It's from childhood you learn. No. Right. So for everybody, everybody. Yeah. Listening is an art. And that too a great art? Right. Yes. What does it mean? Listening to whom? To yourself. Maybe. Others. Right. Normally, it is understood what others say. We should learn well to listen what everybody has to say first. And then we should communicate. Right? Right. That acquires meaning of human life. Or no? Yeah. Right? Right. That is a basic lesson. Then advanced second lesson now. You have passed grade 1. You are going further. Higher. Or no? Yes. So higher form of learning, process of listening. What is that? Listening to others. What is that higher stage? Listening to others, then that Then you listening to your own self. When that can happen? when you've listened to others, then you can listen to Huh? yourself. When you've listened to others, then you can When listen you to talk to others, it is very difficult. While talking to others, you can listen as well yourself, and as well you can talk to others. Both functions. Can you do that? No. Simple. Very simple. Right? Right. Therefore now here, first you have to listen yourself. What is being spoken by you? And for that, by speaking to others, how can you practice? You can't. Others won't allow you to practice.
You will be looked, what sort of you will be looked at? No. In that case, you have to practice before mirror, before Rohan in mirror, not before others. Or no, more? Yes, that's right. Instead, why don't you speak loudly and listen yourself? Do you understand now? Yes. Lesson number 3, you have passed grade 2 now. Shall we go further? Yes. Same. Huh? Yes. Now higher. Final. You want to understand why you are speaking loudly, why you are told. Final understanding. Because I am Rohan. Do you have to shout out every time that I am Rohan? No. These modern children are so sharp that without speaking or anything, they know I am. They're wise. Right. They're You are not to shout. And yet, without that, you are. How that became so? I don't understand that. I don't understand what you said before. What? Right before that, what did you say right there? That I am Rohan. How it became so? Because How? I've been told that. Hmm? Because I've been told that Why? from Oh, you are being told by so many ways. What will happen to you then in that case? Does it change that I am wrong? No. Why? Why? Come on now. Why doesn't it? Because they could say it wrong. Because then they could say wrong. So they say wrong. They could say it wrong. That's why I. And when you say I am Rohan, then nobody would say wrong, right? Right. So there is no question of saying I am wrong, but you are Rohan. But you have become so alright. Right? Right. But how? Rohan is a name by word or without word? It's a name by word. That's it. So three mantra is by word or without word? It's by word. Word of whose? Your own word. Hmm? It's the word that you have to say, right? Huh? The words that Three mantra, you know the meaning? Yeah, some of them. What are they? Recite. Namo Arihantaram. First one, come on. What is it? Namo Arihantaram. Namo means what? I bow. I bow. Okay. I bow. If you speak loudly and you listen yourself, is it good or bad? It's good. It's good. Huh? Good. Huh? It's good. Good how much? It's very good if you. For what? If you need not speak loudly. Why it is good? How? Because it will make you more with humility or no? Yes. So that will benefit or not? Yes, it will benefit. And if you speak without loudly? Then it won't benefit you because it won't be. It's simple. Is it not so? It is that simple. Because I am wrong is a word or wordless. It's word. And Namo Arihantaram, Namo means I bow. That is also by word. Right? Yes. But I bow to whom? You bow to. To whom? Arihantaram. Arihantaram who is? Arihantaram is a word or what? It's a word. Huh? It's a word. Word of what? A wordless one. You don't know that. You don't know. Who is it? Arihant is a form, you know.
No? Ari means also you don't know meaning. Your papa has not explained you. Huh? No. Your their dada has not explained you. What do you call him? Arun uncle. Arun uncle you call? He doesn't like your kaka. Huh? Because his daddy say Kaka. Yeah, my dad says kaka and So for you? it's dada, but he doesn't like your dada. And Pushpa? Auntie. No, I say kaki, Pushpa kaki. But she is Ba, no? Right. But she won't like that way, no? That is one. Anyway, that is allowed. Okay? Okay. So Ari means what? Ari means enemies. Hant means no enemies, all gone. Oh. And such a one. So Arihant, the one whose all enemies are gone, I bow. Right or not? Yes, right. So such a one whose all enemies gone, he is wordless or word with word? Wordless. Do you understand? I understand. So long as there is word, name, enemies are bound to be there, some form or the other. Right. It can be in the form of a friend also, because constantly they go on changing dresses. They have to, because they are in a constant warfare. So, what dresses are going constantly changed. Do you understand? Yes. Yes. To their liking. Because they want to win. They want to see Rohan to get defeated. What will you do? Because Rohan is a word, not wordless. So in the word Rohan, if you speak loudly by word of such a name and by Bhavarihan, Namo Arihandanam, your word Rohan, that all effect that is there, without speaking also it is remaining with you, that will get washed out. Right. Do you understand? Yes. In the sense that it will become dramatic. It won't become real. Understand? It will gradually become more and more detached. Do you understand now? Yes. It is not detached now because of that word effect. I don't know. So, for that word effect to go away, you speak loudly opposite of that, in this way, of high, which has such effect. Do you now understand? Yes. So, mantra has great power for that. Or no? Yes, it is. If you speak other things which make I am Rohan strong, then it is multiplying your word. Right. And you Oh my God. It's making more sticky. I am Rohan. Is it good? no. That's it. That is mantra power. So we like now or no? Yes. Speak loudly. Okay. Why? These are the times where present day bodies are dumb, are deaf. Deaf, you know? Yes. In spite of giving them hearing aids, they don't listen. Do you understand or not? Yes, I understand. Is it not for Rohan like that? Sometimes he don't listen also. Yes. Yes, sir. So for you to make you listen, you speak loudly now. Do you follow? Yes. એટલે આ બધું
all these things are positives. So whatever is positive, you speak loudly. Do you understand? Yes, I understand. Or no? I do. That's finished. So go. જાઓ ચાલો હેલો પતી ગયો હવે કેટલા વાગ્યા 7:30 વાગ્યા મારા ઘડિયાળમાં 7:30 અડધો કલાક બાકી છે 20 મિનિટો કંઈ કરવાની હોય છે અડધો કલાક બાકી છે ચાલો પ્રભુદાસ તમારી દીકરી ના આવી આજે સારું ભલું થાય મને શીખવાડવા આવી અહીંયા આગળ મને ટીચ કર અહીંયા તો મને ટીચ કર થોડું મને ટીચ કરવા આવ અહીંયા આવ ને ભલે આવ એલાન વિચાર લઈ આવો તો થોડું એ મને લઈ આવી છે દાદા તો પછી એ મને એને કહે ને પણ મને ટીચ કરે અહીંયા કોણ છે તારી દેરાની દીપા પણ આવી છે રીંડા એટલે કોણ દીપા બી આવે છે ત્રણેય આવે છે દાદા ત્રણેય બેન પણ આવે છે અરે અહીંયા આવ ને બાપરે સોરી ક્લાસમાંથી અંદર પાછળ બેસતી હતી That's why I'm so smart. જે વાતો વધારે કરને પાછળ બેસે પણ અમારે ત્યાં જોડે વાતો વધારે કરવી હોય તો અમે બોલાવી લઈએ કમ ના તમારે લોકોએ તમારે બહુ સરસ છે just to talk. You should invite them. Have a grand invite करवाना और good lunch, good dinner, whatever. Feast करके गमन आओ के बता. करो कर जाओ. करीश कर जी. Time to time. આ બહુ સરસ છે. આપણે બધું લાઈફમાં બહુ કરીએ આમ બસ બેટા તમારા ગ્રુપમાં તમારા લેવલે ખાસ કરવું જોઈએ શું હશે નથી હસતી આજે ચાલો હવે આજે થોડું સ્ટીચ કરાવો થોડું મને ચાલો તમને મળવા આવ્યા છે તમે શીખો શું ચાલો અબ્લાઇઝ કર મને આજે બધા યંગ પીપલ છે તેમની માટે તમે જાણો છો કે અહીંયા આગળ વાતાવરણ બહુ વિચિત્ર છે I don't say it is vichitra. Who says so? Who says so? You? Okay, you okay. You say so. It can be. Can be. You say so? No. No. Yeah. You say so? Sure. It depends on what age group. But here. I'm much older. But here. No, she's okay. Younger. Younger is older. Then? આ તો 40 વર્ષની થઈ દાદા પછી છોડી દે હવે તું છોડી દીધું અમે બધું છોડી દીધું છે સમજી કે નહીં એ બધું શું બોલો છો ચાલો શું કહેવું છે તારે વોટ ડુ યુ મીન ટુ સે આમાં એટલું જ છે કે આ તો અમારું પોતાનું ઓબ્ઝર્વેશન છે બોલ ને કે આ છોકરાઓ પાસે બધાની પાસે બહુ તમે કહો તેમ વિઝડમ છે વોઇસ છે બધા એમની પાસે અંદર ભરેલું અનુભવ છે તો આપણે કઈ રીતના આપણે સંઘ તરફથી બધા મહાત્માઓ થઈને છોકરાઓનું થોડું પ્રગતિ થાય ને એ લોકો થોડું લીડરશિપ રોલ લે તે આપણે ધ્યેય છે જો તો કોની વાત કરો છોકરીઓની છોકરાઓની બેવ ભેગા તે મિક્સચર કરીને કરવાનું કે છૂટા છૂટા રહીને તમે કહો હું તને પૂછું છું તને શું લાગે મને એવું લાગે છે કે છોકરાઓ અને છોકરીઓ એકબીજાનું રિસ્પેક્ટ સારું રાખે છે બધે રાખે પણ અમને એવું લાગે છે કે એકબીજાનું રિસ્પેક્ટ રાખવા માટે તમે ડિસ્ટન્સ રાખી જાણશો હાજી તમે કહો ઇટ ઇઝ અપ ટુ યુ યસ યસ અપ ટુ યુ ટુ કીપ ડિસ્ટન્સ ઇઝ નોટ ધેટ ઇઝી ઇટ ઇઝ ત્યાર પછી
એટલે એનું કહીએ એટલે મેં કહ્યું કે ભેગા મિક્સચર કે છૂટા બોલ ને એટલે તમારા એટલે તમારે છોકરીઓએ જુદું મળવું જોઈએ. as simple as that. એમાં I agree with you 100%. અને એવી જ રીતે છોકરાઓને કહું એ લોકો છૂટું મળવું જોઈએ, અલગ મળવું જોઈએ. હું I am not against meeting each other, I am not at all. પરંતુ to know each other better, this is the best way. આમાં એકબીજાનું રિસ્પેક્ટ રહેશે. તો સમજાય છે? હા, તમે સમજજો. તમે એકબીજાને વધારે સમજી શકશો અને તમે એમોંગસ્ટ એકબીજાને વધારે સમજી શકશો. ધેટ વિલ બી સેકન્ડ બેનિફિટ એન્ડ એડવાન્ટેજ. એમોંગસ્ટ એટલે બોયઝ એમોંગસ્ટ, ગર્લ્સ એમોંગસ્ટ. ગર્લ્સમાં પણ બધા જે હાઈસ્કૂલ અને કોલેજ પાસ થઈને આગળ ગયા હોય તે, કોલેજમાં હોય તે અને સ્કૂલમાં હોય તે બધા જ એવરીબોડી. અને કોલેજ પાસ થઈને તારા જેવા પાસ્ટ થઈ ગયા હોય તે ગાઈડ કરે, થોડા ખરા અને થોડુંક શીખે પણ ખરા એમની પાસે. ના પણ કરજે ને દેવું પ્લસ એ શીખવા માટે જ તમારે એમની પાસે જવાનું. એટલે એ કોઈ ગાઈડ થાય જ ઓટોમેટિકલી. એ તો તમારે લેવાની, એ તો પરમિશન લઈને જવું પડે. પરમિશન આપવી રાઈટ એ લોકોનો છે. માગવી તમારો રાઈટ, ફરજ, ડ્યુટી. ચાલ બોલ, બીજું શું પૂછવું કે? મને ગમી વાતો વાત. આઈ લાઈક ઇટ વેરી મચ. હવે મોટા એલ્ડર્સને ગમશે આ વાત? મગન કાકાને ગમશે? મગન કાકાને, અમારા પુષ્પા એલ્ડર્સ ગમશે તમને? તરુબેન ગમે તમને લોકોને? આવી વાત જોવા બધા કહે છે. લો, they support everybody. Where is the problem? Where is the question? Your papa? તમને ગમે આ વાત? જરૂર ગમે. તમને સાહેબ? તો પછી નો પ્રોબ્લેમ. બોલ, પ્રોબ્લેમ ક્યાં છે? આમાં તો નથી. આમાં ઓર્ગેનાઇઝ થાઓ. તમે થોડું સ્ટ્રક્ચર આપો. હું ના આપું, એ આપતા પુત્રો આપશે થોડાક. હું તો ક્યાંક બહુ ખરું મારું કેટલું આ ગયેલું મશીન ખોખું થઈ ખખડી ગયું. પણ તમે કહો ને તો આશીર્વાદ પહોંચે. હા, એ વાત ભેગા થઈને અમે પછી ગમે તે વાતચીત કરીએ. આ ઓલ્ડ કાર્ટન થી થોડા ખગડી ગયેલા આશીર્વાદ મળશે, ચાલશે ને? ચાલશે? ચલાવી લો તો મને વાંધો નહીં. હા, ચલાવી દે. એ તો મારી બાઉન્ડન ડ્યુટી છે. બાઉન્ડન. બોલ, બીજું શું કે? અને આપતા પુત્રોને અમે એમને સજેસ્ટ કરીશું, એમને રિક્વેસ્ટ કરીશું અને એ આજ્ઞા કે તો આજ્ઞા કરીશું. અને જો અમે એમ નથી કહેતા કે માને કે ના માને, એવું કહેવા માંગતા નથી. તમે દીપક આનંદ સ્વામીને પૂછો, કારણ કે એ દીપાંતા અમે સત્સંગ કર્યો હતો. તમે એમને પૂછો. હા, બોસ, આપને અમે પૂછીએ છીએ. આપ શું એલાઉ કરશો? આજ્ઞા કરો. હા, આજ્ઞા કરો. શું આજ્ઞા કરીએ? આજ્ઞામાં મારે કહેવાનું નહીં હોય. આવી રીતે તમને આવી મંજૂરી આપવામાં તમને વાંધો વચકો ખરો? કઈ વાંધો નહીં. આવા પ્રકારે તમે સાંભળ્યું? યસ. જો બસ તો એનું સેપરેટ કીધું, બરાબર કીધું. બરોબર, એ બરોબર છે. પણ સાંભળ્યું ને? યસ. અને તમે એન્કરેજ કરશો? ચોક્કસ. તમે પાર્ટિસિપેટ થશો? યસ. wherever you are and circumstances are there. ડેફિનેટલી. તો પછી શું જોઈએ? હવે ઓર્ગેનાઇઝ કરવું એમોંગ્સ તમે જ કરો. તમારે એલ્ડર્સની કોઈ રાહ જોવો નહીં તમે. એટલે તમારા ગ્રુપમાંથી તમે વૃંદા 2-3 જણનું એક કમિટી કે 5 જણની એવું કરી નાખો. એરિયામાંથી લઈને 2 ઓરેન્જ કાઉન્ટીની એક લો, અહીંયા અપરમાંથી લો, એક 2 સેન્ટરમાંથી લો, 2-5 લો. કારણ કે ઇટ્સ એ વાસ્ટ એરિયા. ખરું કે નહીં? એટલે એરિયા વાઇઝ લો અને 1-2-3 રાખો એક કમિટીનું. એવું રાખો ને 5-1 જણ કે જે તમને લાગતા હોય તે પ્રમાણે. એક 2-3 જાતની કમિટીઓ કરી નાખો. એક સત્સંગની ઓર્ગેનાઇઝેશન રાખો, એક રિટ્રીટ કરનારની રાખો, બધા 2 રાખો, થઈ ગયું.
અને એક બીજી ઇન્ટરેક્શન આપણે અહીંથી બીજા સ્ટેટમાં જવું અહીંયા જવું એવું કરી શકો છો તમે એવી રીતે મને ગ્રુપ્સમાં અને ત્યાંના સંઘપતિને કહી અને અમે આપના માગીએ છીએ આપને કંઈ તકલીફ છે તમે ન્યૂ જર્સી જવું હોય તો અમને કહેવાનું હોય સાહેબને અગર તો એમના તમારા લેડીઝમાં જે સંભાળતા હોય તે પણ હોય તો એમનું ઓર્ગેનાઇઝેશન હોય તો છે તમારી પાસે ઓર્ગેનાઇઝેશન તો કેમ નથી થશે થઈ શકશે ક્યારે થશે કહો આફ્ટર 10 years નહીં tell me whatever 1 year 1 year within દીપક એ છે કે નેક્સ્ટ વીક તારે ત્યાં શું રોકે છે આપણને ચાલો what time Afternoon. Huh? Evening. Next week what is day next week 23rd. means what Next Friday is 23rd. next That's the Friday last is- day. I don't know what day. yes Barney is what Monday Today is 12th. चल बोल 22nd 22nd is Thursday. Tuesday Wednesday it will be Thursday कैसे 23rd Thursday will be 23rd last day it is on એમના ત્યાં સત્સંગ છે 22nd તમારે ત્યાં છે મારે ડાયરી Are you sure 22nd તમારે ત્યાં છે જો on 24th is a Friday we are leaving mind you 24th is Saturday. Are you sure? Are you sure? Oh, you are right then. Then you are Saturday, Friday. You are right. You are right. You are right. बरोबर कैसे 22nd. 22nd you are right. So 22nd what she says is correct. એમના ઘરે છે સત્સંગ રાખ્યો છે એ સત્સંગ રાખ્યો છે માટે આપણે ત્યાં જઈશું and we can talk. અને અમે તમને કહો તો we can come early. Deepakananji also will come early. Deepakananji will be sitting with few young groups. એ જુદા બેસશે અમે થોડા મોટા જોડે બેસશું અમે કદાચ આ બોયઝ જોડે બેસીએ મોટા એ તમારે વાતો કરશે તો ખાવશે ભાઈ Maybe 1 minute. આ બોલો નહીં તો પછી અમે I will come early because that being whatever is the day, they should not miss your satsang. ના એ જુદું કહ્યું અર્લી આપવાનું અહીં તો હું early આવી જઈશ ને. અમે આવશું ને હા ને આપે કીધું ને કે મોટા લોકો જોડે બેસતો. નહીં સાથે એ લોકોને રાખ્યું છે અમે તે વખતે એ થોડું 1 hour માટે એ દેટ ઓર્ગેનાઇઝ કરશું Okay, bye. બધું ઓર્ગેનાઇઝ કરશું એટલે લુક હિયર આપણો રેગ્યુલર સત્સંગનો ટાઈમ શું છે So 5 to 7, 5 to 5 8. to 5 to 8 એટલે 7:30 કરીને પછી 8 ઓકે 5 to 8 તો 3 to 5 એવો ટાઈમ રાખશું કે જેમાં આ બધું ઓર્ગેનાઇઝ થાય એવું બધું ડિવાઇડ કરી નાખશું Perfect. રાઈટ Yes. અમે તૈયાર થઈને 3 વાગે આવી જઈશું તમારી ત્યાં શું કહે છે ને એને તો ના આવી શકે કારણ કે એનું વર્કિંગ ડે હોય Morning ice, but I went 3 to 5 now. ના 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 ભાઈ મોડી આવશે આફ્ટરનૂન ખરું નહીં તો મોડા ભાઈ આફ્ટર ને એનો વાંધો નથી પણ આ બીજા બધા આવે ને તે બીજા તે તમારે ઓર્ગેનાઇઝ કરવાનું બધાને કહેવું પડે દીપા એ તારે હવે લેવું પડે પણ તારે હા બીકોઝ યુ આર ડુઈંગ માસ્ટર્સ અને વાળી પીએચડી નું કરે જ છે ને સાયકોલોજીમાં અને કૃષ્ણ ભગવાન એટલે મેં તને આપ્યું છે તું સ્ટડી કરવું છું એ I have given you to study the life of Lord Krishna. It belongs to us. It is our life, and let me tell you. Lord Krishna's life is our life. You may not be knowing that. No, yeah. શું આપ્યું છે એને? Huh? એને શું આપ્યું છે? Book. કઈ book? Kind book. Arvind, what is that book? Bring, kindly bring. Come on. Wait. Okay, I don't remember the author's name. Wonderful. Wonderful, I tell you. Yeah, I started. A sample sloks I will take. Sample. Vrinda, would you Oh, like? I have it. My first, I've read it. You read it? Are you sure? તમે 2 years ago આપણે અહીંયા બેઠા I હતા, gave you one copy. You gave me Steve. No. Stephen Mitchell તમે મને કહ્યું નામ હતું કીધું મેં. and I went to go get it. And you got it? Yeah. From Barnes I have Noble? it right by my bed. Barnes Noble? But I maybe lost all my copies.
I want to get one. I'll get it. હું લઈ આવીશ. નહીં મેં એને કહ્યું કે મને બનાવી જા બાર Yeah, I read most of it જો from time to time. My બાજુમાં my dad. It's good. It's good translation. shall we go through sample? The cosmic vision. Repeat. The cosmic vision. You follow? You follow? The cosmic vision. What we are talking outside. The cosmic vision. The vision of Lord Krishna. Our vision. Right? Yes. Arjuna said, graciously, Lord, you have spoken about the ultimate secret revealed when one knows the self, and your words have cleared up my confusion. You have told me in detail the origin and dissolution of all things, and have described your own vast, imperishable being. I do not doubt that you are what you say you are, Lord, and yet I want to see for myself the splendor of ultimate form. How do you chant, no? Not this very but આટલા વખતે બોલું છું and that time I was speaking correctly. Dharmakshetre Kurukshetre, like if you think I am strong enough, worthy enough to endure it, grant me now, Lord, a vision of your vast imperishable self. I knew how to say that. The blessed Lord said, look Arjuna, thousands, millions of my divine forms, beings of all kinds and sizes, of every color and shape. Look, the sun gods, the gods of fire, dawn, sky, wind, storm, wonders that no mortal has ever beheld. Look, look, Arjuna. The whole universe, all things, animate or inanimate, are gathered here. Look, and folded inside my infinite body. Virat Swarup. Cosmic vision. Sample. સમજી તું our own life. કેમ તો સાયકોલોજીકલ વિષન કરે આપણે લાઉડલી સમજાવવાનું નહીં પણ પહેલું આપણે our own life સમજી લઈએ. Lord Krishna, how he was a wonderful historical person. Lord Krishna, Yogeshwar, you can see that, and the two on either side are his own forms. His own forms. But not in there is not in Yogeshwar, but different forms are there. You understand? Wonderful. The form at the left, that one, is Srinathji, is Narayan. Himself. Very exponent of the treasure. Srinathji and Tirupati Balaji, that is Lakshmiji's beloved. Lord Krishna's beloved Lakshmiji, Lord Tirupati Balaji. And Tirupati Balaji means Lakshmiji is 100% pleased with Lord. So Lord is pleased and showered
Like that. This is that Gita. This is good one, real good one. દાદા આશીર્વાદ આપો અમે ભેગા થઈએ કે અમે વાંચીશું સાથે. અરે બાપ રે, તું આશીર્વાદ ક્યાં? આપો તમે. તું બધાને કઈ ગુમ તો નહીં કરી દઉં ને? અમે તમારા આજ્ઞા ને આશીર્વાદ માંગીએ છીએ. સારું જા જા, કઈ વાંધો નહીં. આ વાંચ્યા કરતા બધું કરજો, વાતો કરજો બધી. વાતો કરશું. કઈ વિધિઓ કરવું જોઈએ ને? વિધિઓ તો બધું છે ને આપણી પાસે, સત્સાધનો એ બસ સરસ છે ને, એ તમને બહુ કામ હેલ્પ કરશે. ડિરેક્ટ આજે આ ટાઈમ્સમાં તમારે લોર્ડ કૃષ્ણ હિમસેલ્ફ દાદા વેરી અને બી ઓલ સેલ્સ વેરી. પછી બધા શું જોઈએ તમને? પછી ઇનડાયરેક્ટનેસ કેમ કરવા જાઓ છો? તો પછી એ રીતે કરો, સત્સાધન કરજો. અને એ કોની પાસે, એ કેવી રીતે કરશો? તો કે ફાઇલ સ્વરૂપે ફાઇલ પાસે કરાવજો, પણ સત્સાધન સ્વરૂપે. કેવી રીતે? આ ફાઇલ કઈ છે? નંબર 1 છે. કેવી? જે અસત સ્વરૂપ હતી એને સત સ્વરૂપ બનેલી એવી. કેવી? અસત સ્વરૂપ છે તે સત સ્વરૂપ બનેલી. હવે એ અસત સ્વરૂપનું અસત નીકળી જાય, નલિફાઈ થાય, એના માટે એને કઈક તું હવે સત્સાધન કર, એની પર કરાવડાવવાના. સમજી ગયા? ધીસ ઇઝ સાયન્ટિફિક. ઓટોમેટિકલી થઈ જશે. અને આપણે પ્રજ્ઞા એ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન does not fight war directly. Does not. He is not the attacker in any way, of any sort. He is ignorant seer. Finished. Nice. And therefore file can very efficiently function wonderfully. Wonderfully. Under the guide of prajna. આપની કૃપાથી. પ્રજ્ઞા તો ખરી જ ને. એ કૃપા ત્યાં જ અમારી કૃપા છે ને, એ અમારી લિંક છે. એ લિંક છે. આ બોડી છે ત્યાં સુધી એનું ડિરેક્ટ મળે. દાદાનું એ હતા ડાયરેક્ટ લિંક મળતી હતી. આજે અમારી થ્રુ એ જ લિંક એનું મળ્યા કરે છે. આ ચાલે ને લિંક, એ લિંક હોય ત્યાં સુધી કામ કર્યા કરે છે. લિંક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે બસ 15 વર્ષ તો એટલીસ્ટ આપવાના છે. That I don't know. Whatever I am, I am. I am forever. Right? શું કરીશું? મનરમાં તો પૂછી જાઓ. નમો વિતરાગા નમો વરિયંતારમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો વરિયંતારમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો વરિયંતારમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો વરિયંતારમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો વરિયંતારમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચન મુખારો પાવપરાસણો મંગલાણમ ચ સવસીમ
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। 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 जय सच्चिदानंद। जय सच्चिदानंद। Everywhere, in all the three mantras, I am the purest pure soul. That is the core meaning of three mantras that they convey. That is how eternally they convey soul. But in the later of time, it gets different use and meanings differently because of the changes and the use, shades and colors of belief, forms of belief. It goes on. Om Namah Shivaya also is Shuddhatma, nothing more. It is just a sign. It is nothing but a sign of I am purest pure soul. દ્રવ્ય ગુણ અવસ્થા થી શું કહ્યું? નિર્વેદ સ્વરૂપ. કારણ કે જે સાથે છે વ્યવહાર તે વ્યવહાર દ્રષ્ટિથી છે. એ પછી એચઈ હી હોય કે એસએચઈ મારું હોય. એસએચઈ મીન્સ વોટ? Whatever. It does not make difference. I am pure soul. That's it, simple. That is Shivji's Parvati relation. Simple. Beautiful. And that to a divine one. What one? Is it not? Can that relation not be divine with our own relation with our own self? By our real way, in the relative sense. No. Finished. What wonderful sincerity there. Automatically implied. Yes. Right? Everything. So with that, HE does not matter, or SHE also does not matter, differences. Let there be. What is wrong in that? No, go ahead. You play your games. But here is here. What is this? What? Simple. Why SHE should be afraid of HEs? Should they? No. Why not? Why not? અને પછી તમે પણ વાત કરો. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ ક્યાં વાંધો છે ને? તો જ્યારે જરૂર પડે તેવું એવું કશું હાર્ડ એન્ડ ફાસ્ટ એવું કશું નથી. આ તો એક જાતનું એ કરવા માટે એકબીજા અમે તો આપનાર કોણ તો છે જ. હી ઇઝ એવર રેડી. અને પછી બનાવશે તો છે જ. આર યુ નોટ રેડી? Yes. Huh? But he is given to everybody like you, not only to internationally whole of America, but in Europe also he goes, and whole of India he moves. India is not a small country. Everywhere he goes. Not a day they are stationary. Not a single day. Not a single day. With just 4 clothes. Okay. Sometimes she says, I'm in crisis of clothes, so please I will have to wash into this night itself and see myself that even before I go to sleep, keep myself ready. We all don't know all these things. They do it their own way. चलो बस सही है.